સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આજે ડીસા તાલુકાના જૂના ડીસા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. તો જૂના ડીસા ગામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને કામગીરી સમીક્ષા કરી અરજદારોની રજૂઆત સાંભળી હતી. આ અંતર્ગત વાત કરવામાં આવે તો સરકારી કચેરીઓમાં આવતા અરજદારો અને લોકોની રજૂઆતો પ્રશ્નોનો યોગ્ય રીતે નિકાલ થાય છે કે કેમ અને કર્મચારીઓ પણ કેવી કામગીરી કરી રહ્યા છે તેની ચકાસણી માટે આજે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ડીસા તાલુકાની જૂના ડીસા ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. બંને કચેરીમાં કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી તેમજ કેટલા અરજદારો આવ્યા છે તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ તે અંગે ચકાસણી કરી. સાથે ગ્રામ પંચાયતમાં મફત પ્લોટ મેળવવા માટે આવેલા લોકો અને અરજદારોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો સાંભળી હતી અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું હતું. ગામ જૂના ડીસામાં આજે આકસ્મિક મુલાકાત કરવામાં આવી અને અહીંયા અરજદારોની વિભિન્ન અરજીઓ છે, જે મફત પ્લોટની અરજીઓ છે અને જે વિભિન્ન ગામના પ્રશ્નો છે એની ચર્ચા કરી છે અને અમુક સ્થળોની અત્યારે સ્થળ મુલાકાત પણ અમે લેવાના છે. કામગીરી જે છે એ ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા અને જે તમામ સ્ટાફ છે એના દ્વારા બહુ સારી રીતે કરવામાં આવી છે કે તેમાં કઈ રીતે વેગ આવી શકે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાહેબ, જૂના ડીસા ગામમાં બોગસ ડૉક્ટર અને બીએચએમએસ ડૉક્ટર જે એલોપેથી પ્રેક્ટિસ કરે એના માટે શું પ્રોબ્લેમ છે? એની પણ તપાસ જે છે ચાલુ છે અને એની પણ કઈ રીતે નિકાલ આવી શકે. ડિગ્રી વગરના બી ડૉક્ટર છે. હા, ઠીક છે, અમે એની પણ તપાસ કરાવીશું.